કચ્છ જિલ્લાના રાપરના ધારાસભ્ય તથા જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના અધ્યક્ષ વિરેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસને સેવા કાર્યોના સથવારે ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભચાઉ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફળ અને નંદી શાળામાં ઘાસ, રાપર પાંજરાપોળ ગૌશાળામાં ચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું। જ્યારે ભચાઉની શાળાઓમાં છાત્રાઓને ભોજન કરાવાયું અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ઉપયોગી પુસ્તકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત કુંભાડી ગ્રામ પંચાયત દ્વારા 8000 વૃક્ષોનું વાવેતર કરાયું હતું। ધારાસભ્યના જન્મદિવસ પ્રસંગને યાદગાર બનાવવા માટે ખેડૂતો દ્વારા આયોજિત રક્તદાન અભિયાનમાં કુલ 522 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। ખેડૂત સમાજ તરફથી વિરેન્દ્રસિંહ જાડેજાની રક્ત તુલા કરી તેમને સર્વોચ્ચ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર રક્તદાનનું આયોજન ગુણાતીતપુર લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજ તથા લેવા પટેલ સમાજે કર્યું હતું। વધુમાં વિરેન્દ્રસિંહે જન્મદિવસ નિમિત્તે તેમના મિત્ર સ્વર્ગીય ધીરુકાકા પટેલની સ્મૃતિ રૂપે આસપાસના ગામોની ગૌશાળાઓ માટે ₹11 લાખનું દાન જાહેર કર્યું હતું। ખાસ કરીને મેં આજે જે વાત કરી કે અત્યારે સોશિયલ મીડિયામાં આપણે જોતા હોઈએ ઘણો બધો જાતિવાદ, કોમવાદ, ધર્મવાદ, પ્રાંતવાદ આવું બધું વિષય હાલતા હોય છે, પણ હંમેશાથી એક અમારો પ્રયાસ રહ્યો છે કે ભચાઉ તાલુકામાં બધી વસ્તુનો કે અસર ન થાય। અને આજે ભગવાનની માતાજીની કૃપા છે કે ભચાઉ તાલુકો અમે બધી જ સમાજો, બધા ધર્મના લોકો 18 વર્ણ કહેવાય ને કે બધા હળી મળીને સંપીને રહી છીએ। અને આમાં માતાજીને પ્રાર્થના કરી કે કોઈની નજર ન લાગે। અને આજે મેં જે ખાસ વાત કરી કે આજે અહીંયા બધી જ સમાજના લોકોએ હાજર રહીને રક્તદાન કર્યું છે। રક્તદાન થયા પછી જ્યાં રક્તની થેલીઓ એકત્રિત કરેલી છે ત્યાં જઈને જો આપણે પૂછીએ કે આમાં આ લોહી કોનું છે તો કોઈને ખબર નહીં પડે, પણ જો એકમાત્ર સાબિતી આપવી હોય કે આ રક્ત કોનું છે એટલું ગૌરવ સાથે કહી શકાય કે આ રક્ત એક સનાતનીનું રક્ત છે, આ રક્ત એક ભારતીયનું રક્ત છે। આજે એવી રીતના સૌ સાથે હળી મળીને એકબીજાની સાથે ખંભે ખંભો મળાવીને ઊભા રહીએ અને માતાજી હંમેશા અમારો સંપ આવો નવો જાળવી રહે એવી પ્રાર્થના કરું છું।